સુરત શહેરના સરથાણા નેચર પાર્કમાં નવા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે। ભુવનેશ્વર અને ઇન્દોર ઝૂમાંથી પ્રાણી એક્સચેન્જ હેઠળ નેચર પાર્કમાં વાઘ, ચોસિંગા, બાર્કિંગ ડિયર અને વરુ જેવા પ્રાણીઓનું આગમન થયું છે। ભુવનેશ્વરના નંદકાનન ઝૂમાંથી વાઘની એક જોડી શ્રી અને અભય સરથાણા નેચર પાર્કમાં આવી છે। સાથે જ 3 ચોસિંગા, એક જોડી બાર્કિંગ ડિયર અને 2 માદા વરુનો સમાવેશ થયો છે। ઇન્દોર ઝૂ સાથેના પ્રાણી એક્સચેન્જમાં એક વાઘ મેળવી તેના બદલામાં હિપ્પોનું બચ્ચું આપવામાં આવ્યું છે। વાઘનું નવી જોડી હાલમાં ક્વોરન્ટાઇન પીરિયડમાં છે અને ટૂંક સમયે મુલાકાતીઓ માટે ખુલ્લું કરવામાં આવશે। डॉक्टर राजेश पटेल, इंचार्ज जू सुप्रिटेन्डेंट, सरथाणा नेचर पार्क, सूरत महानगरपालिका। सरथाणा नेचर पार्क खाते આપણે 2 મહિના પહેલા ઇન્દોર ઝૂ ખાતેથી એક્સચેન્જ કરી અને એક નર ટાઈગર મેળવવામાં આવેલો હતો, જેનું નામ રુદ્ર છે। અને ગયા મહિનામાં ભુવનેશ્વર ઝૂ ખાતેથી એક ટાઈગરની જોડી એક્સચેન્જ પ્રપોઝલમાં મેળવવામાં આવેલી છે। એની સામે આપણે 5 જળબિલાડી, 3 મેલ અને 2 ફિમેલ, એક સિલ્વર ફિજનની જોડી અને 10 સ્ટાર ટેટવીજ આપેલા હતા। એની સામે આપણને ટાઈગરની જોડી, જેમાં ફિમેલનું નામ શ્રી છે અને મેલનું નામ અભય છે, તેઓની ઉંમર 3 થી 3.5 વર્ષની છે। અને ત્યાંથી 2 ઉલ્ફની ફિમેલ અને બાર્કિંગ ડિયરની એક જોડી અને 3 ચોસિંગા મેળવવામાં આવેલા છે। હાલમાં તેઓ બંને ટાઈગરને ક્વોરન્ટાઇન એરિયામાં રાખવામાં આવેલા છે અને એનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થયાથી પબ્લિક ડિસ્પ્લે માટે રિલીઝ કરવામાં આવશે। હાલ ખાલી સોમવારના દિવસે જ્યારે પબ્લિકની મુલાકાતનો ઓફ રહેતો હોય છે ઝૂમાં, એ દિવસે એ લોકોને નવા વાતાવરણમાં સેટ કરવા માટે 2 કલાક માટે ડિસ્પ્લે એરિયામાં રિલીઝ કરવામાં આવે છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।